ખાડી યુદ્ધથી દુનિયામાં ફેલાયેલી મંદી સામે કપડા ઉદ્યોગ માટે ફૂગવાના નેતૃત્વમાં વિવિધ એસોસિએશનને સાથે રાખી મક્કમ નીતિ ઘડવામાં આવી. કપડાના ઉત્પાદનને કાબૂમાં રાખવા અને વધુ ઉત્પાદનના પરિણામે મંદી ઘેરી ન બને તેમજ કારીગરોને પણ નિયમિત રોજગારી મળે તે માટે હવે ફક્ત 12 કલાકની એક પાળીમાં ઉદ્યોગ ચલાવવાનો નિર્ણય. કેટલાક દિવસોથી ખાડી યુદ્ધના કારણે દુનિયાભરના દરેક ઉદ્યોગ પર તેની અસર પડી છે. તેમાંથી સુરતનો કપડા ઉદ્યોગ પણ બાકાત નથી અને તેમાં પણ કપડા ઉદ્યોગ માટે કેમિકલ અને કાચા માલની તંગી અને કપડાના એક્સપોર્ટમાં ઘટના પરિણામે ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન દ્વારા વિવિધ વીવર્સ પાસેથી ગૂગલ ફોર્મ દ્વારા રિવ્યૂ મંગાવવામાં આવ્યા હતા અને બાદમાં આજે જાહેર સભા યોજી કપડા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો અને વિવિધ એસોસિએશનનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો, જેમાં સભાના અંતે બહુમતી લોકોએ સર્વાનુમતે પ્રોડક્શન કાપ કરવા માટે સહમતિ બની હતી, જેમાં સૌને સાથે લઈને આજરોજ યોજવામાં આવેલ જાહેર મિટિંગમાં તમામ એસોસિએશન દ્વારા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે પ્રોડક્શન કાપ મૂકવો જ પડશે. બધા જ વ્યુઅર્સને જણાવ્યું હતું કે આપણે હવેથી આપણી ફેક્ટરીને 12 કલાક એટલે કે એક પાળી ચલાવવાની રહ્યા છે, જેથી આપણે આપણા કારીગરને પણ સાચવી શકીએ અને વિકટ પરિસ્થિતિમાં ઉદ્યોગને પણ ટકાવી શકાય. આજના નિર્ણયનું પાલન કરવા તમામ વ્યુઅર્સ મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો છે. એક પાળીનું પ્રોડક્શન કાપ કરવાથી ઉત્પાદન કાપ થશે અને તેનો ફાયદો આપણે ભવિષ્યમાં મળશે. ભવિષ્યમાં જ્યારે પ્રોડક્શન યથાવત કરવાનું રહેશે ત્યારે એસોસિએશન દ્વારા બધા જ વીવર્સને જાણ કરવામાં આવશે અને મિટિંગમાં ફેડરેશન ઓફ ગુજરાત વીવર વેલફેર એસોસિએશન, રેપિયર જેકાર્ડ વીવર એસોસિએશન, સુરત એરજેટ વીવર એસોસિએશન, વોટર જેટ વીવર્સ એસોસિએશન, લસકાણા વીવર એસોસિએશન, કેમ પીપોદરા વીવર્સ એસોસિએશન, બમરોલી વીવર્સ એસોસિએશન, પાંડેસરા વીવર્સ એસોસિએશન, જોડવા વીવર્સ એસોસિએશન, સચિન હોજીવાલા એસોસિએશન, પરબ ઉંભેલ વીવર એસોસિએશન, સાયણ વીવર એસોસિએશન વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. અંતે વેપારના હિત માટે મોટી સંખ્યામાં જોડાવા માટે અને સર્વ સહમતિ માટે ફોગવાના પ્રમુખ અશોકભાઈ જીરાવાળાએ સૌનો આભાર માન્યો હતો. નમસ્કાર, હું અશોક જીરાવાળા. આજે ફોગવાની અને સંયુક્ત સુરત શહેરના તમામ એસોસિએશનની એક જાહેર સભા મળી હતી. તેની અંદર આશરે મોટી સંખ્યામાં વિવર્સો ઉપસ્થિત રહ્યા હતા અને એમાં એક સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે એક પાળી આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવાની છે અને અથવા તો 2 અઠવાડિયામાં 2 રજા, વીકલી 2 રજા રાખવાની છે. પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ 24 કલાક માટે જો વર્કર હોય તો એમની રોજગારીનું ધ્યાન પણ આપણે રાખવાનું છે, કારણ કે તો 24 કલાક તમે ચલાવો છો એનો પણ વિરોધ કરવાનો નથી. પણ આપણે અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે વેચાણ ઉપર પણ ધ્યાન આપવાનું છે અને ખરીદી ઉપર પણ ધ્યાન આપવાનું છે, જેથી કરીને ગ્લોબલી આપણા બિઝનેસને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એના માટેની ખાસ આ સભાની અંદર ચર્ચાઓ થઈ છે અને સર્વાનુમતે એક સુરમાં એક જ અવાજે તમામ એસોસિએશનો સાથે મળીને આજે એક જાહેરાત કરવામાં આવી હતી કે એક પાળી ઇન્ડસ્ટ્રી બંધ રહેશે. આભાર. થેન્ક યુ.